હલો ગાઈસ, મસ્ત મજાનું બપોર થઈ અબે ગયું છે. સાલે આપણે આજ સવારે નથી ઉતાર્યો વ્લોગ, એટલે આપણે બપોરના ઉતારીએ. અત્યારે 2-2:30 વાગ્યા છે અને અત્યારે આપણે જવાનું છે એક મસ્ત મજાના મંદિરે. ત્યાં આપણા સુરાપુરા બાપાનું મંદિર છે અને ત્યાં આપણો ભાણો પણ સાથે આવે છે. આપણે એને પાસે લઈ જવાનો. આજ શનિવાર છે એટલે સ્કૂલેથી વહેલો આવી. તો હેલો ગાઈસ, તો મારું નામ છે મિહિર. હું પણ આજે મારા મામાની સાથે જવાનો છું, એટલે વ્લોગમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો. ખૂબ જ મજા આવશે. હલો ભાઈ, હવે આપણે નીકળીએ છીએ. અત્યારે આપણે જવાનું છે એક મસ્ત મજાના મંદિરે. આજ તો આપણા ભાણાને સાથે લઈ જવાનો હોય. મેં ડેલો દઈ દે. આપણે લઈ જવાની છે આ ગાડી. આ છે મિહિરનો ફ્રેન્ડ. એનું ભાઈ તાર ફ્રેન્ડનું નામ તો કે? મારા ફ્રેન્ડનું નામ શ્યામ છે. શ્યામ ગોરડ. હા. જો ભાઈ એનો ફ્રેન્ડ છે. હવે આપણે આ ગાડી લઈને જવાનું છે. ચાલો. ચાલ. આપણે પૂકી ગયા પેટ્રોલ નાખવા. એમને એમ ચાલે છે નહીં ભાઈ ગાડી, એટલે થોડું ઘણું નાખી લઈએ પછી પાછા નીકળીએ. તાર પીવી કે મિહિર? કેમાં પીવી? ચાલે આ ભાઈને પ્યાલીમાં ચા આપી દઈએ આપણા ભાણાને. હવે તો આપણે હાઈવે છે સીધો અહીંથી. આપણી ગાડી અહીંયા પડી છે. ચડી ગયા હાઈવે ઉપર. હવે તો આપણે વારે નહીં લાગતું. પવન પણ બહુ આવે છે. તો આપણે ભાઈ ઉડી ગયા હતા માધવપુર અને હવે આપણે મસાલો ખાઈ લઈએ. ગુજરાતી માને કહેવાય કાઠિયાવાડી માવો. આપણે માવો ખાઈને નીકળવાનું છે. હવે તો આપણે અહીંથી થોડું પડતા. તો ભાઈ પૂગી ગયા હતા આપણે અત્યારે શ્રીફળ લેવા દુકાને. શ્રીફળ લઈ લઈએ, અગરબત્તી લઈ લઈએ. આ ભાઈનું શું નામ છે ભાઈ? તમારું નામ શું? દીપુભાઈ. દીપુભાઈ નામ છે. પાતા ગામ છે, બરોબર. હવે આપણે અહીંયાથી જવાનું છે મંદિરે, જેનું આપણે કીધું હતું ત્યાં સુરાપુરા બાપાએ. તો હવે ભાઈ આપણે પૂગી ગયા હતા મંદિરે. આપણી ગાડી અહીં મૂકી દીધી છે. હવે ભાઈ આપણે પૂગી ગયા છે મંદિરે. હવે આપણે શ્રીફળ પણ વધારી દઈએ અને દર્શન કરી લઈએ. પછી નીકળીએ આપણે દરિયા બાજુ. અહીં માધવપુર નજીક જ થાય ત્યાં. થોડા તો થોડું કરવું બધું દોરાઈ ગયું. ચાલો હવે આપણે જવારી જઈએ. આ છે મંદિર મસ્ત મજાનું, તમને કીધું હતું.
આપણા રાયડા બાપાનું મંદિર છે બરોબર. અહીંયા આ બાજુ બધી ખેતીવાડી છે અને ભાઈ અહીંયા હે ને બહુ પાણી આવે છે, એટલા માટે બહુ વરસાદ હોય તો અહીંયા આપણે ન હોવાય, કેમ કે ભાઈ ગાડી ન નીકળે. અને આ બાજુ પણ ફૂલ પાણી ભર્યું છે અટાણે, તમને દેખાતું હોય છે. તમારા ગામમાં કેવું પાણી આવે જરાક કોમેન્ટ કરી દેજો. આ પાતા ગામ છે, અહીંયા પણ કંઈક પ્લાન બને છે હવે, હમણાં જ નવો રોડ બન્યો એટલા માટે, બાકી તો અહીંયા ખાલી જમીન જ હતી, બીજું કંઈ હતું નહીં. ને તો ભાઈ હવે આપણે નીકળીએ સીધા દરિયા તરફ. ત્યાં પણ આપણે મસ્ત મજાનું મંદિર છે માતાજીનું, ત્યાં પણ આપણે દર્શન કરતા જઈએ અને પછી જઈએ દરિયે. તો મેં દરિયે જાવું ને? હા. ત્યાં આપણે નાસ્તો બાસ્તો કંઈ કરીશું, ભૂખે લાગી કંઈ નહીં. તો હાલો મળીએ દરિયે. વાત તો સહી है. ભાઈ આપણે ઘૂમી ગયા આપણા સત્યાવીમાના મંદિરે, હમણાં આપણે કીધું હતું ત્યાં. હવે અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના, અને પછી આપણે નીકળીએ સીધા માધુપુર દરિયે. અહીંયા પણ ભાઈ દરિયો છે, અહીંયા એટલી પબ્લિક ન હોય. આ પાતાનો દરિયો, ઓલો માધુપુરનો દરિયો. તો ભાઈ આપણે પૂગી ગયા છે માધુપુરના દરિયે. અને અહીંયા ભાઈ આ તુફાન પણ બહુ છે દરિયા તેજ, કેમ કે ભાઈ વરસાદનું વાતાવરણ છે એટલા માટે બહુ જ હોય. અહીંયા પબ્લિક પણ આ બાજુ બહુ છે અત્યારે. આ છે માધુપુરનો દરિયો. તમે પણ કયાક આ બાજુ નીકળો તો આવો, માધુપુરની મુલાકાત લ્યો, બહુ મજા આવશે દરિયે. મજા આવે ને મિહિરાય? હા. તો ભાઈ અમારા ભાણા ભાઈને પણ આજ બહુ મજા આવી ગઈ કે આજ એને શનિ રવિ હતું એટલા માટે ઉપર એને રજા છે, તો આપણે એને લઈ જઈએ, ફરવાની મજા આવે. મારે પણ આજ કંઈ કામ નહોતું એટલા માટે, બાકી તો હું આજ સવારે દુકાને ગયો હતો, બપોર આવતો રહ્યો હતો. તો મેં કીધું આજ આપણે જઈએ, આપણે થોડું આ બાજુ કામ પણ હતું એટલા માટે પ્રશ્ન. ક્યાં તારે આવું? મજા આવી ગઈ. ને આ બાજુ બહુ જ પબ્લિક છે ભાઈ, હાંડિયા ને એવું. ચાલો ભાઈ હવે આપણે જઈએ નાસ્તો કરવા. જો ભાઈ અહીંયા આ બધા ફોટા પાડે છે હાંડિયાના. આપણે બેસવું, આપણે આજ કોઈ બેહાડ્યા નહીં, બાકી તો બેસી જાય. હવે આપણે આવી ગયા હતા નાસ્તો કરવા માટે. આપણે મગાવી લીધી છે દાબેલી. મીરભાઈ કે આપણે દાબેલી ખાવી, તો મેં પણ દાબેલી જ મગાવી છે. જો ભાઈ અમારા બેના પગ ભરાઈ ગયા રહેતી રહેતી, મોજું આવ્યું હતું એમાં એકનું ધ્યાન ન પડ્યું, ફોટા પાડતા હતા એટલા માટે. ને ભાઈ હવે આપણે ઘેરેથી પણ ફોન આવી ગયો, એટલે હવે આપણે થોડું કામ છે, એટલે હવે આપણે નીકળવાનું છે. આપણે નાસ્તો કરીને નીકળીએ. આ ભાઈ રથ છે મસ્તીનું બનાવેલું, સરસ મજાનું, એક નંબર લાગે છે અહીંથી. આપણે પૂગી ગયા છે હવે ઘેરે, અને બહુ મજા આવી છે ભાઈ. આજના વિડીયોમાં કેવી મજા આવી જરાક જણાવી દેજો કોમેન્ટ કરીને.
અને ભાણા તને કેવી કે આજે મજા આવી મારા મને ભેગી? પણ આજ બહુ જ મજા આવી, તમને પણ મજા આવી તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો ભાઈ એટલું કરી દેજો. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં.